અકસ્માતમાં એક દંપતીનું મોત નીપજ્યું। આ ઘટના છે વસ્ત્રાલ એસપી રિંગ રોડની કે જ્યાં અકસ્માત થયો, દંપતીનું મોત નીપજ્યું। દર્શન કરીને પરત ફરતા દંપતીને ટ્રકે અડફેટે લીધા હતા। રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટનાને લઈને લોકોમાં રોષ છે। સવારમાં ટ્રાફિક સમસ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કર્મીઓ સવારમાં ન હોવાનો પણ આક્ષેપ। વસ્ત્રાલ રિંગ રોડ પરથી પાંજરાપોળ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો। મંદિરેથી દર્શન કરીને આવતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા। અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટના સ્થળે રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ પહોંચી હતી। અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ટ્રક ચાલકે જે દંપતી હતું કે જે પસાર થઈ રહેતું રોડ પરથી તેને અડફેટે લીધું, જેમાં ઘટનામાં જે બંનેના મોત છે તે નીપજ્યા છે અને જોઈ શકાય છે કે આખી આ ઘટના સ્થળ છે કે જે જગ્યા ઉપર હાલ આજે વહેલી સવારે જ્યારે દંપતી મંદિરે જઈને પરત ઘરે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આ અકસ્માત સર્જાયો અને આ ગમખ્વાર અકસ્માતમાં બંનેનું મોત છે તે નીપજેલું જોવા મળી રહ્યું છે। અને અત્યારે હાલ આખી રોડ ઉપર પણ જે રીતે ટ્રાફિકના દ્રશ્યો પણ સામે સર્જાયેલા જોવા મળી રહ્યા છે। પોલીસ છે કે જે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। રામોલ પોલીસ છે કે જે હાલ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। બાકી જો જ્યારે અકસ્માત સર્જાયો તે બાદ આ જે ટ્રક ચાલક છે તે હાલ ફરાર છે અને ટ્રક મૂકીને તે અહીંયાથી ભાગી ગયો છે અને તેને પકડવા માટે પણ પોલીસ દ્વારા હાલ જે ખાસ કરીને જે તપાસ છે તે હવે શરૂ કરવામાં આવી છે। લોકોમાં એક પ્રકારનો આ જે રોષ છે તે જોવા મળી રહ્યો છે કે આ જે અકસ્માત સર્જાયો જોઈ શકાય છે કે આ જે ટ્રક છે કે જે ટ્રક દ્વારા અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો, જેમાં બંનેનું મોત થયું છે। સ્થાનિક લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જોઈ શકાય છે કે લોકો અહીંયા એકત્ર થયા છે। આ અકસ્માત કે આ સર્જાયો ત્યારે તમે હતા કાકા? ના, હું પછી આવ્યો અને ચેક ક્યાં ઓછામાં ઓછી 15 થી 20 ફૂટ સુધી ગાડી ઝરીને ઉડલાયા છે અને બ્રેક જ નથી મારી। જુઓ તમે, દેખાઈ આવે છે અને એ ફોન ઉપર વાતું કરતો હતો। બિલકુલ આ પણ અહીંયા હતા જ્યારે અકસ્માત થયો ત્યારે શું હતું ઘટના? હું નતો, હું તો અત્યારે જ આવ્યો। બિલકુલ, તો શું કહેશો છો કે આ રોડ આ જ રિંગ રોડ પર અનેક વખત આ જગ્યા પર અકસ્માતો થતા હોય છે, શું કહેવું? ખરેખર તો આ બંને બાજુ ચાલુ કર્યું કામ, એક બાજુ પહેલા કરવું પડે પછી બીજી બાજુ કર્યા। બંને બાજુ ચાલુ કરી એટલી ટ્રાફિક થાય છે ને એ પહેલા વન સાઈડ કરી કમ્પ્લીટ કરીને પછી બીજી બાજુ કરવો પડે રોડ। આ એમની ભૂલ છે, એ મીડિયામાં આપો તમે। અચ્છા, આ વારંવાર આ એક જ જગ્યા પર અકસ્માત, લોકોનું કહેવું છે કે ત્રીજી વખત અહીંયા અકસ્માત થયો છે। આપનું શું કહેવું છે? અકસ્માત જોયો આપે, આખું કઈ રીતે ઘટનાને જુઓ છો? મેડમ, અહીંયા સવારે શું એ સ્કૂલના હિસાબે પબ્લિકો આવતી જતી હોય છે અને વાહનોવાળા દારૂ પીને ચલાવે છે અને અહીંયા કોઈ ટ્રાફિક પોલીસવાળા રહેતા નથી। આ ગેપ પાડ્યો છે પણ કોઈ ટ્રાફિક પોલીસવાળા અહીંયા રહેતા નથી। આખો દિવસ ખાસ ટ્રાફિક પોલીસની જરૂર છે અહીંયા પણ। અને વસ્ત્રાલ ચોકડી પર 1 કલાકનું ટ્રાફિક સવારમાં 7 વાગ્યામાં થઈ જશે। બિલકુલ, તો જે રીતે અહીંયા ટ્રાફિકની તો સમસ્યા છે જ, જોકે લોકો છે કે જે અહીંયા આ અકસ્માતની ઘટના બાદ લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। શું કેવું છે? સાંજના ટાઈમે 1 કલાક થાય, અહીંથી વસ્ત્રાલ પહોંચતા 1 કલાક થાય એટલો ટ્રાફિક હોય છે, 1 કલાક, અને અહીંયા ચક્કા જામ થઈ જાય છે। ખરેખર એવું હોવું જોઈએ, ખરેખર એવું હોવું જોઈએ એક રોડ કમ્પ્લીટ થાય પછી બીજો રોડ એને ચાલુ કરવો પડે કામ માટે। તો બંને બાજુ ખોદીને મૂકી દીધા છે, એક રોડ કમ્પ્લીટ થાય બીજી બાજુ પછી ચાલુ કર્યો તો શું વાંધો હતો એમને? બિલકુલ, તો જે રીતે બંને તરફ જે સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું છે અહીંયા ટ્રાફિકની પણ અહીંયા જોઈ શકાય છે સર્જાય છે। અહીંયા આ જે ટ્રક ચાલક છે કે જે ટ્રક ચલાવતો હતો, લોકોનું કહેવું છે કે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ને જ્યારે અકસ્માત સર્જાય ત્યારે તેને કોઈ પણ બ્રેક ન મારી અને તેની ટક્કર એ જે દંપતી છે કે જેનું મોત નીપજ્યું છે। અત્યારે હાલ ઘટના સ્થળે પણ લોકોના ટોળા છે તે વરેલા જોવા મળી રહ્યા છે અને લોકોમાં જે રોષ છે તે એક જ બાબતનો છે કે આ પ્રકારે આ રોડ ઉપર અનેક વખત આ પ્રકારની ઘટનાઓ છે તે સર્જાયેલી સામે આવે છે, પરંતુ છતાં પણ કોઈ નક્કર કામગીરી છે તે નથી કરવામાં આવતી। અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું। આ અકસ્માત થયો છે, કઈ રીતે જુઓ છો? વારંવાર અહીંયા જ અકસ્માત થાય છે? તો મને ખ્યાલ, હું લેટ આવ્યો છું। આ રોડ ઉપર વારે ઘડી અકસ્માત થાય છે, લોકોનું કહેવું છે, કઈ રીતે જુઓ છો આ ઘટના? યુ ટર્ન થયા પછી થોડી તકલીફ રહે છે અને એમાં બુઝુર્ગ લોકો હોય એમને અહીંયા વળતી વખતે થોડી તકલીફ રહે।